ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓના અરવિંદ મુરજી વાઢેરાને આત્મહત્યા કરી લેતા રાજ્યના તમામ બીએલએ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા મૃતક બીએલઓ અરવિંદ મુરજી વાઢેરાના પરિવારજનો અનશન પર ઉતરી ગયા હતા। ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા। કેબિનેટ મંત્રી સાથે જિલ્લા કલેક્ટર ઉપાધ્યક્ષ એસપી જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। દરમિયાન પરિવારજનોની માંગ સંદર્ભે નગરપાલિકા કચેરી ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી। બેઠક બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો। ઘટનાના પગલે જ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ વિનોદ બારડે જણાવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીમાં મહત્તમ ભારણાના કારણે કોડીનારની છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ આત્મહત્યા કરી લીધી છે। એસઆઈઆરની કામગીરીના દબાણથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। એક શિક્ષકે આત્મહત્યા કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે। અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે નોડેલ અધિકારી નિમવામાં આવે એવી અમારી માંગ છે। સંગઠનની માંગણી છતાં કોઈ પણ ચર્ચા કરવામાં આવી નથી, જેથી અમે વિરોધ કરીએ છીએ। બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહવાન કરવામાં આવે છે। જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ગીર સોમનાથ મારો જિલ્લો કોડીનાર તાલુકાના અમારા શિક્ષક પરિવારમાં ઘટના બની છે। આજે અમારા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબે આહવાન કરેલું છે તમામ કર્મચારીઓને, 2.5 લાખ શિક્ષકોને જે બીએલઓની કામગીરી કરે છે તે તમામ શિક્ષકોને 2 દિવસ સુધી કોઈ પ્રકારની કામગીરી નહીં કરવાની। તેમ સાથે રાજ્ય સંઘના પ્રમુખ આજે ચૂંટણી પંચને મળશે અને તેમની સાથે આ મુદ્દાઓ પર વાતચીત કરશે। જો આવી રીતે ફૂલ ટાઈમમાં કામગીરી કરવાની થશે તો આનો ઉગ્ર વિરોધ કરશું। આ સમય મર્યાદામાં કામગીરી થાય એવી નથી, આમાં સમયમાં વધારો કરે, શિક્ષક પોતાની અનુકૂળતા પ્રમાણે કામ કરે એવી અમારા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના અમને નિશ્ચય સુધી મળશે ત્યારે આ કામગીરી આગળ ચાલુ થશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિકો મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેશ ભટ્ટ જણાવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીને લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ શિક્ષકની સુસાઇડ નોટ વાંચતા સમજી શકીએ કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે। શૈક્ષણિક સંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે। જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે એવી અમારી માંગ છે। તેમજ મૃતક શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।